समाचार अमदावादથી રાજસ્થાન સ્કૂલ મામલે ડીઈઓનો મહત્વનો આદેશ ધોરણ 9 હિન્દી મીડિયમના વર્ગો બંધ નહીં કરવાનો આદેશ કરાયો। નિયમ મુજબ શાળાએ બંધ કરવા માટે કરવાની હોય છે અરજી। શાળાને નિયમ મુજબ જ્ઞાન સહાયક મળે પરંતુ શાળાએ લીધા નહીં। ડીઈઓ એવું નિવેદન સામે આવ્યું છે। ધોરણ 9 હિન્દી મીડિયમના બાળકોને એડમિશન આપવા શાળાની સૂચના। કોઈપણ ગ્રાન્ટેડ શાળા અચાનક વર્ગ બંધ કરવા નિર્ણય ના લઈ શકે। ગ્રાન્ટેડ શાળાએ વર્ગ બંધ કરવાની અરજી 6 મહિના પૂર્વે કરવાની રહે છે। તો હિન્દી મીડિયમના વર્ગો બંધ નહીં કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। રાજસ્થાન સ્કૂલ મામલે ડીઈઓનો આ એક મહત્વનો નિર્ણય છે। હિન્દી મીડિયમના વર્ગો છે એ બંધ નહીં થાય। નિયમ મુજબ શાળાએ બંધ કરવા માટે અરજી છે એ કરવાની હોય છે। શાળાને નિયમ મુજબ જ્ઞાન સહાયક મળે પરંતુ શાળાએ એ લીધા નહીં અને હવે જે વર્ગો છે એ ચાલુ રહેશે। ધોરણ 9 હિન્દી મીડિયમના બાળકોને એડમિશન આપવા શાળાને સૂચના આપી દેવામાં આવી છે। કોઈપણ ગ્રાન્ટેડ શાળા અચાનક વર્ગ બંધ કરવા નિર્ણય ના લઈ શકે તેવું ડીઈઓએ કહ્યું છે। ગ્રાન્ટેડ શાળાએ વર્ગ બંધ કરવાની અરજી 6 મહિના પૂર્વે કરવાની રહે છે। તાત્કાલિક આવી રીતે કોઈ પણ નિર્ણય ના લઈ શકાય અને આ જ મામલે હવે ડીઈઓએ મહત્વનો આદેશ આપી દીધો છે। હિન્દી મીડિયમના વર્ગો છે એ બંધ નહીં કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ જાણકારી આપી રહ્યા છે। નરેન્દ્ર, રાજસ્થાન શાળાને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય હતો તો આદેશ અમદાવાદ શહેરના જે જિલ્લા શિક્ષણ અધિકારી છે રોહિત ચૌધરી એમના દ્વારા લેવામાં આવ્યો છે। કારણ કે જે નિયમો છે એ મુજબ કોઈ પણ ગ્રાન્ટેડ શાળા અરજી કર્યા વગર ડાયરેક્ટ પોતાની રીતના વર્ગો છે એ બંધ કરી શકતી નથી અને શાળા દ્વારા ગઈકાલે વાલીઓને પરિણામ આપવાની સાથે જ એલસી પકડાવી દેવામાં આવ્યા હતા અને કોઈ પણ પ્રકારની મંજૂરી ડીઈઓ કક્ષાએથી લેવામાં આવી ન હતી ને એના જ કારણે ગઈકાલે જ એક પત્ર કરવામાં આવ્યો હતો અને ખુલાસો પણ પૂછવામાં આવ્યો હતો। ત્યારબાદ આજે અમદાવાદ શહેર જિલ્લાના જે ડીઈઓ છે એમના દ્વારા મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે અને એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે રાજસ્થાન શાળા છે હિન્દી મીડિયમ એ પોતાના ધોરણ 9ના જે વર્ગ બંધ કરવાનો એમને નિર્ણય કર્યો છે એ કોઈ પણ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે અને આ જે ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે એમને ધોરણ 9માં એમને આગામી થોડા જ દિવસોમાં પ્રવેશ આપવો પડશે। કારણ કે જે પ્રક્રિયા હોય છે એમાં 6 મહિના પહેલા જે તે શાળાએ વર્ગ બંધ કરવા માટેની અરજી કરવાની હોય છે અને એ અરજીને મંજૂરી મળે તો જ તેઓ એ શાળા બંધ કરી શકતા હોય છે, વર્ગ બંધ કરી શકતા હોય છે। જો કે રાજસ્થાન હિન્દી મીડિયમ શાળા દ્વારા આ પ્રકારની કોઈ પણ પ્રકારની અરજી કરવામાં આવી ન હતી। એના જ કારણે એ શાળાએ પોતાના જે ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે એમને ધોરણ 9માં પ્રવેશ આપવો જ પડશે। બિલકુલ નરેન્દ્ર, આ પ્રસંગ માહિતી બદલ। એટલે રાજસ્થાન સ્કૂલ મામલે આ ડીઈઓનું નિવેદન સામે આવ્યું છે। ડીઈઓએ શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ। શાળા દ્વારા રજૂઆત જે કરી હતી એ બિલકુલ ખોટી હતી કે જેમાં એક પણ શિક્ષક અમને આપવામાં આવતા નથી। શિક્ષકો સરકાર આપે છે જ્ઞાન સહાયક સ્વરૂપે તમામ શાળાને શિક્ષકો આપ્યા છે। એ લઘુમતી શાળા છે તેમણે જ્ઞાન સહાયક લીધા નહોતા। હવે એ કારણ બિલકુલ ગેરવ્યાજબી હતું। હવે એમને જણાવી દીધું છે કે તમારે આ વિદ્યાર્થીઓને રાખવાના જ થાય અને ગ્રાન્ટેડ શાળા એ રીતે તમે બંધ ન કરી શકો। એના જે નિયમો છે તેનું પાલન કરવું જ પડે। ત્યાં 1 થી 5 ઓલરેડી ગ્રાન્ટેડ સ્વનિર્ભર શાળા હિન્દી મીડિયમની બંધ કરેલી છે જે ક્રમાનુસાર ધોરણ 1, 2, 3, 4, 5 એ રીતે બંધ કર્યા છે અને 6 થી 8માં એક વર્ગ ચાલી રહ્યો છે। એટલે 9માં એ લોકોએ આ વિદ્યાર્થીઓને એમને રાખવા જ પડશે તેવી અમે અમારા કક્ષાએથી સૂચના આપી દઈશું।